નથી અને એમ નામ જો સમજી જતું હોત ને તો બધા ભગત થઈ ગયા હોત ને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા. આ એવું નથી. ભજન છે ને અઘરી બાબત. આની માટે સદગુરુ જોવે. સદગુરુ વિનાવાનું આની નિશાળું આની યુનિવર્સિટી ક્યાં છે નહીં. આ કાંઈક મા બાપના સંસ્કાર હોય કાંઈક એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે. બાકી તો ચારે બાજુ અત્યારે ગુરુનો જય પાર નથી, ચેલાનો જય પાર નથી, ચારે બાજુ માંડવા નાખી નાખીને બેઠા છે. આપણને તકલીફ નથી. અને બીજી વાત તમને કહી દઉં, આમાં તમને જે સારું લાગે ને રાખવાનું, બાકી પડું રહેવા દેવાનું. બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવા. કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં હું મારી મોજ કરવા જ જાઉં છું. આ ખર્ચા તમે કરો છો, આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય. તમને ગમે કે ન ગમે. બધા કહે ને કે ગંગાજીમાં નાઈ લે એટલે પાપ બળી જાય. ગંગાજીના કાંઠે રહેતા રોજની ધૂપગા દેતા હોય એમ બળી જાય. એટલે આ બધું મન મનાવાની વાતો છે. આ બધી કર્મની વાતો કરે ને, કર્મ આમ ને ફલાણો. આ ભક્તિ કરે એવડે દુખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો શું કર્મ કરે? અટપટું છે. આ હિમ સમજાય એવું નથી. આ ભાગની બધા વાત કરે, ભવની વાતો કરે. ઓલા ભવમાં આમ ને ઓલા ભવ. હવે કાલની ખબર નથી ને શું ભવની કોડો મળ્યો એ ભવ શું થાય લ્યો. શું આ ભવમાં ઘટે કઈ? હે આપણા ગઈઠે હોની નોટ નહોતી ફાળી. આ માથે વરસાદ થાય, મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય. બાપુ મજા કરે એવું છે. પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. ધાબુ ફરવું છે કે છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તારી વાહે અમે જીવન ઓળઘોળ. બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા. એક ભીલની દીકરી, એનો ગુરુ માતંગ ઋષિ. 7 વર્ષની એક ભીલની દીકરી, જેને માણાનો અનુભવ નથી, ગામનો નથી, વેદનો નથી, શાસ્ત્રનો નથી. એના ગુરુએ કીધું બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે, તારો ઉદ્ધાર થાય. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. મા બાપ કે પરજા નથી કરતી, શું ગુરુ કે કરવાના હતા? હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને, હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો, ખાઓ, પીઓ, મોજ કરો. બાકી માં ને બાપ ને રોટલા 2 ટાઈમ હારા દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારી આ એક જ. આ તમે માંડવા નો નાખો તેમ નથી કહેતો કે આવી કથાયું કરાવો, આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો, ગાયું ને ખડ નાખો. એ ગાયું છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી જ છે. આપણે મરી જાય સ્થિતિ ગાયું શું થાય? આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો તો ખડ જ નીર્યું છે. જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે. દૂધની વ્યવસ્થા કરી દે, પથારીની વ્યવસ્થા કરી દે, લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે. અને 60-80 વર્ષ જીવો અને મરી જાવ ને, એ મરી ગયા પહેલા લાકડા તૈયાર છે, ઉપાડનારા તૈયાર છે, ગોઠવનારા તૈયાર છે, દિવાળી મૂકનારા તૈયાર છે, ઘોંકા મારનારા તૈયાર છે. પહેલી ને છેલ્લી 2 તૈયારી છે, તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું કરું આમાં કેટલાય કહેતા છે આ એમ કર્યું. હું તો એમ કઉ છું કે આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કાંઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાતે તો આમ બજારમાં કૂતરા હુતા હોય ને તો મને એમ થાય કે આમને નિરાયત નથી. હે એ આપણે રાતીને ખવડાવવું પડે એને છે હાથ. પણ કસકસાટ હુતા હોય, છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પોસડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોહી ઉકાળા છે અમને. ને કે આપણે જે જોવે એ બધું જોવે છે ને, ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે. 84 લાખ યોની છે એવું કે છે. 84 લાખમાં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો. અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. આપણા જેમ જ નથી. આપણે જેમ બચાવો એમ આ કૂતરા ને કાગડા ને ભૂંડડા ને એને બચાવતો હોય જ છે. એનું લાલન પાલન એ કરે છે. બચાવ હોય ત્યાં સુધી ખવડાવે, પીવડાવે, અને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે.
હવે આપણે ચાર પેઢીઓ થઈ હોય તો ચાવીઓના જોડા ભરાવ્યા હોય. હવે ગુડો ને હારકો રોટલો ખાવો હોય તો હવે હું ચાવીઓને હારે રાખીને કામ છે, પણ નથી છૂટતું નથી. શું કરવું? ભજન છે ને ભજન, જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે. એમના ભજન બને નહીં કોઈ દી. અને જો બનતા હોત ને તો આપણે, તમને જો કે ખબર છે બધાને, ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ જીનપા કાન કરો એને સંભળાતું હતું ને, અત્યારે સંભળાય છે. એ આપણું બનાવેલું હતું. અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો. પછી 2 લાખનો કલાકાર હોય તોય ભલે, મારા જેવો હોય તોય ભલે, આ બાપુ ભાવ નથી આવતો. શું કામ? આ હોનું છે, આ ડાલડા નથી, સોખે સોખું છે, એટલે ભાવ નથી આવતો. હજારો વર્ષથી વાણી હાલી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી સાંભળી. આનો ભાવ ન આવવાનું કારણ શું છે? આ સત્ય છે એટલે હાલે છે. નકર આ બાપુ આધુનિક યુગ છે, આ વિજ્ઞાનનો યુગ છે, આ દુનિયા નો હાલવા દે. પણ ભજન મેં કીધું એમ સમજી શકાય એવી બાબત નથી. એના માટે સદગુરુ હું તમને એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું. આખી દુનિયાને ખબર છે, બધા જાણે છે. અને પછી કે હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ, હાથીનું હોય ને ગણપતિને માથું. તો હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું હોય છે? વિચારવા જેવું નથી લાગતું. અને માણાના શરીરમાં હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? પણ છે સાચું. આપણી બુદ્ધિના ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. નકર જે કાપ્યું હોય અહીંયા જ પડ્યું હોય તો હાથીનું કાપીને જો સોટાડી શકતો હોય ભોળોનાથ તો ઈ પડ્યું હોય નો સોટાડી શકે. આપણી સમજણ ઘટે છે રામ. અને આ સમજવા માટે સદગુરુની જરૂર પડે. હું તો આવા પ્રશ્નો તો બાપુ હારા હું અમુક સાધુ ભેગો બેહું ને, હું તો કેટલા સાધુને કુંભરે નાખી દઉં કે બાપુ આ મને નથી સમજાતું, આનું આમ કેમ છે? તો કે એ તો કઈ મને નથી ખબર. હા, હું તો આમ હળવાળો કોઈ ન હોય ને તારે એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ કહું બાપુ આમાં સારું મને થોડુંક મૂંઝવે છે. એ કે જે હોય તું તારું કહીને શું કાદો ઉખાડીને તાર કામ છે. ત્યાં આપણને ખબર પડે કે તમે જાણો છો ઘણું. અરે રામ ડીંગો ડીંગ હાલ. અત્યારે ભક્તિનું છે ને વાવણી કરે ને, વાવણી 3 પ્રકારની વાવણી થાય. ઊંડું જાય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે. ખેડવું હોય ને ખબર હોય તો અમુક સાધુભાઈ આપણે છે ને હજી અહીંયા જઈને બેઠા ન હોય ને ત્યાં તો વાર્તા એવું મળે કરો. કૃષ્ણ આમ ને રામ આમ ને રામાયણ આમ, પૂછડું આમ, ઢુકડો આપણે એમ થાય ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક બાપુ ને આપણે એમ કહે ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝાય ગયો ને કે હવે આ બધી ગહન વાતો તમને ન ખબર પડે એટલે પછી મને ખબર પડી જાય કે આમનું ઊંડું ગયું જાય ન ઉગે. તમે જુઓ તો અત્યારે બાબુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું. મને તો એટલી ખબર પડે કે માં ને બાપ ને જાળવી લો, બાકી બધું ગાડું હાલવાનું છે. આપણે કઈ હાંકી છે એવો કોઈ વ્યામ છે નહીં અને એવો વ્યામ રાખવો નહીં. ये जी काला पानी का जेल, सेलर जेल.